દાદા અત્યારે ઉંમર કેટલી તમારી? મારી ઉંમર 98. 98 વર્ષના છો. આજે તમારી ચશ્મા છે જ નહીં, નંબર નહીં. આજે પણ ગાડી મોપેડ ચલાવો છો? ગાડી ચલાવું, બજારમાં જાઓ છો? બજાર બધે જાઉં છું. વાહ, સરસ. ને ઘડિયાળનું કામ? ઘડિયાળનું કામ કરતો નથી બહુ, કરવું તો થઈ જાય આપણાથી ઘડિયાળનું કામ. અત્યારે નજર બરોબર છે. હા, વાહ, સરસ. કરવું હોય તો કરી શકાય. રાજકોટમાં ક્યાં કામ કરતા હતા ઘડિયાળનું? ગજર વોચ કંપની. ગજ્જર વોચ કંપનીમાં. હા. કેટલા વર્ષ કર્યું? 25 વર્ષ કર્યું. 25 વર્ષ. એમાં શું કરતા હતા? એમાં શું કામ કરતા હતા ઘડિયાળનું? ઘડિયાળનું મારા નાના મોટા દરેક ઘડિયાળો રિપેરિંગ. વાહ, સરસ સરસ સરસ. તમારે કને કઈ કઈ કંપનીના ઘડિયાળ આવ્યા હતા? મારી પાસે કંપનીનો કોઈ હિસાબ નહીં, એટલા આવતા. બરાબર. જૂની કંપનીના કોઈ નામ યાદ છે? નામ ઊંચી ક્વોલિટીમાં રોલેક્સ આવે, ટીશોર્ટ આવે, ઓમેગા આવે. બરાબર છે. તે પછી HMTના, આપણે રાજકોટના બેંગ્લોરના કંપની HMT કંપનીના. બરાબર. એ સિવાય ઘણી સેટના ઘડિયાળો આવતા. ટીશોર્ટ નામ હોય, બરાબર. ઓમેગા હોય, રોલેક્સના હોય, બરાબર. એવું બધી કિંમતી ઘડિયાળો. બરાબર. બરાબર. ડાયમંડ ઘડિયાળ ને અત્યારે આવે છે, એવી કઈ રિપેર કરી કે નહીં? HMTના બીજા ચાલુ ઘડિયાળ ઘણા. બરાબર. અત્યારે બહુ ફેમસ છે રાડો ઘડિયાળ. એનું તમે કામ કર્યું કે નહીં? રાડો ઘડિયાળનું. રાડો ઘડિયાળ ખૂબ બનાવ્યા છે. એમ રિપેરિંગમાં ઘણા કર્યા છે રાડો ઘડિયાળ. રાડો ઘડિયાળ બધાય. અત્યારે તમને પેલા ચાવી વાળા ઘડિયાળ આવતા ને હવે સેલ વાળા આવે છે, એમાં કઈ ડિફરન્સ લાગે છે તમને? ફરક લાગે કામમાં કઈ? સેલ વાળા ઘડિયાળો આવ્યા પછી જ આપણે રિપેરિંગ બંધ કર્યું છે. બરાબર. હું મેકેનિકલ જ કામ કરતો. બરાબર. એ હજી ત્યારે થાય છે, સુધી આવે તો કામ કરતો હતો.